વલસાડમાં 1200 થી વધુ દારૂડિયાઓ ઝડપાયા છે। દમણ અને સેલવાસથી ગુજરાતમાં પ્રવેશતા આ દારૂડિયાઓને ઝડપવામાં આવ્યા છે। અલગ અલગ પોલીસ મથકે ગુના દાખલ કરાયા છે। હોલ ભાડે રાખીને આ તમામ દારૂડિયાઓને રાખવામાં આવ્યા છે। 31 ગઈકાલે હતી અને તેને લઈને જ આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। જાવેદ ખાનવારી સાથે વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે। જાવેદ, જે રીતે 31 ની ઉજવણી રદ કરવામાં આવી હતી ને છતાં પણ કોઈ ને કોઈ પ્રકારે આ તમામ લોકો દારૂ પીને પાર્ટી મનાવતા હોવાની જાણકારીઓ સામે આવી છે। શું કાર્યવાહી? જી બિલકુલ સાચી વાત છે। લોકો જે છે એ દારૂ પીવા માટે દમણ, સેલવાસ અને મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયા હતા, પરંતુ 31 ને લઈને વલસાડ જિલ્લા પોલીસે કડક કાર્યવાહી કરી હતી। કારણ એનું સૌથી મોટું છે કે પાછલા વર્ષોમાં જે પ્રકારે દારૂ પીને જે અકસ્માતો થતા હોય છે, રસ્તા ઉપર લોકોના મૃત્યુ થતા હોય છે, તેને અટકાવવા માટે વલસાડ જિલ્લા પોલીસનો એક પ્રયાસ હતો અને જે પીધેલાઓ જે મહારાષ્ટ્ર, દમણ અને સેલવાસની બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશતા હતા ત્યાં જ તેઓને અટકાવવામાં આવતા હતા, તેઓનું ચેકિંગ કરવામાં આવતું। ત્યારબાદ તેઓને સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે પોલીસ દ્વારા લગ્નના હોલ ભાડે લીધા હતા અને ત્યાં તેઓને સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવ્યા હતા। આરોગ્ય વિભાગની ટીમ ત્યાં હતી અને તેઓ દ્વારા તેઓનું રેપિડ ટેસ્ટ પણ કરવામાં આવતું હતું અને ત્યારબાદ તેઓ ઉપર આ જે દારૂનો જે કેસ છે એ કરવામાં આવ્યા હતા। અત્યાર સુધી એટલે કે મોડી રાત સુધી પોલીસની આ ઝુંબેશ ચાલી હતી અને તેમાં 1200 થી વધુ કેસ વલસાડ જિલ્લામાં નોંધાયા છે। એટલે કે એક અવેરનેસ માટે પોલીસની જે સારી કામગીરી કહી શકાય એ વલસાડ જિલ્લામાં થઈ છે। ચોક્કસથી જાવેદ, જાણકારી બદલ આભાર।